ફ્રૂટ ડીશ તૈયાર છે. આખા તરબૂચની ક્વોલિટી બનાવે. મજા આવી જાય. ફરસાણ કંઈક તો રાખવું જોઈએ. એમ ન જોઈએ તો જવાબ નહીં આપે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે શું છે મમ્મી? આજે કાંઈ નથી. એમનેમ જ. અને અહીંયા ફ્રૂટ ડીશ તૈયાર છે. અને મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો બધા મજામાં જ હશે. શું કહો છો? સવારમાં ફ્રૂટ ખાવા. હા, ફ્રૂટ. જામફળ ખાવાનું સવારમાં બહુ સારું, હેલ્ધી કહેવાય. તમને શું લાગે મમ્મી, કયું ફ્રૂટ વધારે હેલ્ધી હશે? બધે જામફળ એવું કે બધા બહુ હેલ્ધી સવારમાં, એમાં કંઈક વધારે પ્રોટીન કેવું કંઈક હોય. હવે શું હોય નથી ખબર. અને તરબૂચ તો ઉનાળામાં સારું જ. અને જોઈ લ્યો. પાણી ઓછું પીવું પડે. પાણી વધારે હોય કે નહીં? જેને ભાવતું હોય એ આવી જાવ. હા, આવી જાવ. હાલો. કોને તરબૂચ ને દ્રાક્ષ ને. આ વખતે તો દ્રાક્ષ ઓછી આવી, એવું નથી લાગતું? ઓછી આવી. નકર ઢગલા છે વેચા હવે દ્રાક્ષ ના. આ વખતે નથી આવી હજી. એટલે આ વખતે દ્રાક્ષ નો ભાવ એવડો છે. એવું છે? ખબર નહીં. હું તો લીચી ની વાટ જોઉં. લીચી ક્યારે આવે? લીચી મજા આવે ખાવાની. પણ 150 ની કિલો છે. લીચી અંદરથી બગડેલી એટલી નીકળે. ખરાબ. હા, ઓલા પાણી થઈ ગયેલી ને હવે એનાથી જમના જ્યાં ઓલા ક્યાં શું ભૂલી ગઈ મમ્મી? કાઈ નહીં, યાદ આવે ત્યારે કહેજો. બીજું શું હોય? લીચી મજા આવે એમ ખાવાની. તરબૂચ ખાઈ લે. બીજું શું? મસ્ત તરબૂચ સારું ગળ્યું છે. એકદમ ચાંદની જેવું જ લાગે. ચાંદની વાળું નથી પણ એમ જેવું લાગે છે એમ. એકદમ સારું છે. તો તરબૂચ જોઈને મેં પહેલા વિડીયો જોયો હતો ને એ યાદ આવ્યો. એમાં આખા તરબૂચની ક્વોલિટી બનાવે નાના છોકરાઓ માટે. તો એવું ન ટ્રાય કરી શકે? મજા આવે. બીજું તો શું બને? તરબૂચનું તો એક જ્યુસ બને ને બીજું તો એ મેં ક્વોલિટી જોઈ હતી એ બને. બીજું તો કઈ બને એમાં? આખા તરબૂચની કેવી ક્વોલિટી? જો આ મતલબ હે ને, આ આવી રીતે આખા પીસ લાંબા કટ કરી લે. બરોબર? હા, આમ ઓલું છાલ હોતા. પછી એમાં ઓલી ક્વોલિટીની જે સ્ટીક આવે ને એ અંદર નાખી દઈ અને પછી ફ્રીઝરમાં મૂકી દઈ. એટલે નાના છોકરાને એ ઓલી ક્વોલિટીની જગ્યાએ આપે એમ. ક્વોલિટી થોડી કહેવાય. એને જેવું થઈ ગયું એમ. ક્વોલિટી એને થોડી કહેવાય. આનો જ્યુસ બનાવીને આનો ઓલું પલ્પ કાઢીને જ્યુસ બનાવીને પછી થાય ક્વોલિટી. તો એવું કંઈક ટ્રાય કરો. એવું થોડું આપણે ઓલી જ બનાવી. તમે આવું બનાવો. મિક્સ ફ્રૂટ બનાવે. મિક્સ ફ્રૂટ જેમ કેમ આવે મિક્સ ફ્રૂટ ક્વોલિટી બનાવો. મજા આવી જાય. અલગ નાળિયેર પાણીની બનાવે, મસ્ત બને. હા, એ ઓલું જેલી જેવું અગાર નાખીને. ફ્રૂટની નાળિયેર પાણીની ક્વોલિટી. નહીં, ઈ નથી જોઈ મેં. ઈ કેવી રીતે બને? નાળિયેર પાણી નાખવાનું, ખાંડ કે કઈ વસ્તુ નહીં બીજું. અચ્છા, ગળપણ માટે. ગળપણમાં એમ? એ ક્વોલિટી મોંઘી પડે? ન પડે? નેચરલ ને. નેચરલ ઘરની તો હારી જ કહેવાય ને. નેચરલ. કેમ જાણે આ બધી દવા વગરનું આવતું હોય છે? નાળિયેર પાણી હું ને આમ ઇન્જેક્શન મારીને દવા. હા, હવે તો એમાં ઇન્જેક્શન લાગવા માંડ્યા છે. હશે. હા. એટલે નેચરલ તો ઈ નો કહેવાય. પબ્લિક છે. બધું કરી શકે ભાઈ. One eternity later. તો ભાઈ જો બપોરના છે ને 1:30 થઈ ગયા છે અને હું ઘરે આવી ગયો છું ને. આજે જમવામાં શું બને છે ને એ તમને બતાવું. જોઈ લ્યો શું બને. બોલી જાવ હાલો મમ્મી. ભીંડાનું શાક. હા, બીજું શું છે ઓલા તપેલામાં? તપેલું નથી તો હા, એ જે કહેવાતું હોય. હા, સંભારો છે. ગાજરનો સંભારો. સંભારો અને ખાઈને સંભારો એમ. સંભારો એટલે કોઈ ન ખબર હોય તો યાદ કરો એમ. ઈ જ થાય ને મમ્મી? એનો મતલબ સંભારો નો આપણે. હે? હા, ઈ જ મતલબ થાય. હા, શાક પછી સંભારો અને દહીં વઘારવાનું છે તો હાલશે. ભીંડાનું શાક ખાવાનું તો મન નથી. એવું છે? મન નથી ને. નહીં, શાક ખાવાનું ના. દહીં વઘારેલું ખાઈ લેશું આપણે, એ ચાલશે. અને કઈ બીજું નહીં? ખમણ ઉપડા ફરસાણ કઈ નહીં. ફરસાણ કઈક તો રાખવું જોઈએ. અમને ફરસાણ વગર ન મજા આવે. એવું હોય ઉનાળાનું? હા, એસિડિટી થઈ જાય. ગરમી એવી છે. બ્લડ પ્રેશર વધી જાય. મમ્મી જેવી હાલત.
શું છે આ કેરીની કટકી? ઓ હોય મજા જ મજા છે. અને પાપડ તો રેગ્યુલર હોય જ આપણે. તો આવી જાવ બધા, મમ્મી બધાને આમંત્રણ આપ જમવાનું. હાલો બધા શાક રોટલી ભાવતી હોય તો. હા, અને હમણાં થોડાક જ ટાઈમમાં હવે કેરીની સીઝન આવશે એટલે તો ભગવાન આ ઇન્સાનને હે ને ગયા જન્મમાં કેરી નથી મળી. અરે કેરી ખાવાની કેવી મજા આવે, ભલે મોઢે ગમે એટલા ફોડકા નીકળવા દેવાના, પણ પેલા મને એવું થતું કોલેજમાં હતા ને કેરી નથી ખાવી, મોઢે ઓલું થશે ઓલું થશે. હવે જી થાવ હોય ખાઈ લેવાની કેરી. તને નથી ભાવતી મમ્મી કેરી? મને હદે નહીં. શું કેરી? મને તો હદે છે, હું તો 2 મોઢે કેરી ખાવા મને બહુ હે. પછી કેરી આવે ને એટલે બપોર શાક નહીં બનાવવાનું, પૂરી નહીં, એટલે રોટલી ને રસ જ ખાવાનો, બીજું કાંઈ નહીં ખાવાનું. મારા મમ્મીને એટલું ઓછું કામ, શાક નહીં બનાવવાનું, ખાલી રસ બનાવી દેવાનો અને રોટલી. શાક સંભાળવાની માથા કૂટ જ નહીં. હાલે ને મમ્મી? હાલે ને? નો હાલે? ના, મને તો ભાવે છે. ઘણા લોકો છે ને રસમાં ઓલું વનીલા આઈસ્ક્રીમ નાખીને ખાય, ઈ નો મજા આવે. આમ ન માલે, આમને રસ ને રોટલી ખાઈ લેવાની. શું કે ઈ નથી ભાવે એવું કોઈ દી નથી કીધું. અમે રસમાં જ કોઈ દી ના નથી પાડી. કે દી ના પાડી બોલો તો? ના પાડીશ મેં ક્યારે રસમાં? જોઈ તો જવાબ નહીં આપે. પાણી કાઢું છું દહીંમાંથી. પાણી કાઢે જોઈ લ્યો. પાણીથી શું ફરક પડે? રહેવા દેવાનું. શ્રીખંડ થોડો બનાવવો છે, શ્રીખંડ બનાવવો હોય તો કાઢવો પડે. આ તો કઈ આવે કઈ રેસ્ટોરન્ટમાં ને એમાં કઈ જાવ, ઘરે તો હાલે ગમે હરખું ખાવાનું એમ ને? સરખું ખાવાનું ભાઈ, ખાવું હોય તો, નકર નહીં ખાવું એમ? એવું કેવું છે? રાંધી લેવાનું, ખાઈ લેવાનું. ક્યારેક એવું થાય ને તો બહારથી મગવી લેવાનું. બરોબર ને મમ્મી? નો મગવાય તો કાંઈ નહીં ભાઈ, બહારથી નો મગવાય. હા ભાઈ, આળસ હોય ને તો જ બહારથી મગવાનું, નકર નહીં મગવાનું. અને આમાં શું શું નાખશો મમ્મી તમે દહીં વઘારવામાં? હા, પછી ના, જરાક આમથી ચટણી નાખવી નાખો, નકર રહેવા દો. કેમ કે મને ઓછું ભાવે લસણ વાળું. તો કાંઈ નહીં, સાદું વઘાર નાખો. અત્યારે શિયાળો ને ચોમાસું હોય ને તો નો વાંધો આવે મને. ઉનાળામાં ખબર નહીં, લસણ વાળું ખાઈને પછી હું થાય નહીં, મજા જ ન આવે કઈ. તો હાલો હવે આ બધું બની જાય ને એટલે અમે જમી લઈ અને પછી કઈક બાકાજીકી કરવી નવી. એ જ વિચારું કઈક નવી બાકાજીકી કરવી, એમ કઈક ચેલેન્જ કે કઈ એવું કરીએ. મીઠું, ચટણી અને ધાણા જીરું. હળદર નહીં નાખવાની? ના ભાઈ, શાંતિ નહીં રહી હો ભાઈ. આ શું નાખ્યું? જીરું. પછી ઈ શું છે? હિંગ. હિંગ તો નાખવાની જ, કોઈને ગેસ ન થાય. લીમડો. અને ઓલું મમ્મી આમાં બીજું કઈ ન હોય? હા, બસ આટલું જ હોય. સાદું વઘારવાનું. હા, દહીં તીખારી. શું? અને દહીં તીખારી કે ને અડધા લોકો, ઘણા ખરા લોકો દહીં તીખારી કે દહીં તીખારી કે ઘણા લોકો વઘારેલું દહીં કે શું કે દહીં તીખારી કહેવાય એમ? શું નહોતી ખબર તમને? હા, ઈ એમ કે અમાર દહીં તીખારી કરવી. હું રોજ વિચાર કરું, બસ મેં કરીને પૂછ્યું, મેં તમે દહીં તીખારી કેવી રીતે કરો? એટલે કે હું તમને દઈશ. પછી એને દહીં વઘાર્યું ને, ઈ દઈ ગયા. મેં આમે નામ વઘારેલ દહીં કહી. બસ ઓલો બાર ગામે બોલી બદલે નહીં કાઈ. યતલ માસી દઈ ગયા ને, યતલ બેન અમે તો આને મેં કીધું વઘારેલ દહીં કહી. ઈ ટાઈપ નું હે ને, દહીં તીખારી કેવી. ઈ લોકોને દહીં તીખારી અને બાજરીના રોટલા મજા આવે. અમુક લોકો મારે જેમ ભાવતું હોય દહીં વઘારેલું એટલે મજા આવે ખાવાનું. મનસ નો ભાવે એવું શાક હોય ને તો મમ્મીને એમ જ કહું મારું દહીં જ વઘારવાનું. Many hours later. સાંજના 6:15 વાગવા એવા છે અને
અહીંયા છે ને જે ટમેટાની કાચરી બનાવી હતી ને એ અને ઓલી મરચાની કાચરી એ બે તળવાનો પ્રોગ્રામ ચાલુ છે. જોઈ લ્યો. પેલા બતાવો ને એક વખત મરચાની. જો આ મરચાની કાચરી અહીંયા પડી છે. આ કેટલા મરચા હતા? કિલો મરચાની કાચરી છે ને. આ ટમેટા કેટલા હતા? 4.5 કિલો. એમાંથી કેટલી બની હશે અંદાજે આમ વજનમાં? વજનમાં તો 500 ગ્રામ જેટલી હશે. 500 ગ્રામ જેટલી હશે. એટલી જ હોય. 500 ગ્રામ એ પૂરી લો. જોઈએ ટેસ્ટ કેવો આવે છે ને. મરચાની તો મેં ખાધેલી એટલે ઈ મને ખબર છે, ઈ મને ભાવશે. ટમેટાની મેં કાચરી કોઈ દી નથી ખાધી એટલે ઈ ટેસ્ટ કરવાની છે કેવી થાય ને. હમણાં તમને બતાવું તળાઈને. તેલ આવી ગયું છે અને હવે મમ્મી નાખો તો આમાં બતાવો. જોઈ લ્યો. લે કેમ ફૂલી નહીં? હા ફૂલી હો. ફૂલી મમ્મી ફૂલી. મસ્ત દેખાય છે. મસ્ત દેખાય છે. સુગંધ મસ્ત આવે છે એમાંથી. વેફર તળાતી હોય ને એવી જ સુગંધ છે. અને અહીંયા છે ને એનો મસાલો પણ બનાવેલો છે. આવ્યો. આ મસાલામાં શું શું છે મમ્મી? એમાં સંચળ પાવડર છે. હા. અને ધાણા જીરું નાખ્યું. બે જ વસ્તુ નાખી છે. સંચળ પાવડર અને ધાણા જીરું બે વસ્તુ નાખી છે. અને હવે જો આ છે ને ટમેટાની કાચરી મમ્મી નાખે છે. નાખો તો. હવે આ કેવી થાય જોવાની. આમાં તલ છૂટા પડી જાય તો એનો કઈ મતલબ જ નહીં રહી ને. જો ફૂલી તો કરાવો આઈ. ફૂલે તો ખરા ને બેટા. હા સરસ થઈ. સરસ દેખાય છે. દેખાય તો સારી છે. જો ચોટી ગયેલા બતાવો. દેખાય છે. હા એ લઈ લે ને મમ્મી ચમચો 1 મિનિટ. હા સારી દેખાય છે. જો આમાં નાખી. સારી દેખાય છે. હમણાં હું તમને ટેસ્ટ કરીને થોડી ઠરે ને એટલે કહું કેવી છે ને. મસ્ત કાચરી તળાઈ ગઈ છે. આમ હાથમાં લઈને બતાવો તો ડીશ બતાવો. હા જોઈ લ્યો. હા મસ્ત તળાઈ ગઈ છે. આપણે મરીનો ભૂકો, સંચળ પાવડર ને તલ નાખ્યા હતા. ઈ ચોટેલા જ છે એકદમ. જોઈ લ્યો. કાચરીમાં એકદમ સરસ ચોટેલા છે. ચોટેલા જ છે. અને હવે ઉપરથી મસાલો પડશે. થોડોક મસાલો નાખશું. બહુ નહીં એટલે માપે. સમજણ વાળો છે પછી ખારું વધારે લાગશે. હવે ટેસ્ટ કરીએ મમ્મી એને. હા કરો. હાલો હવે એને ટેસ્ટ કરીએ. પણ હજી ઠરી નહીં હોય. ઠરી ગઈ છે. કરી જ જાય ને એને નો વાર લાગે. આ ટમેટાની પેલામાં ટ્રાય કરવી છે. કેવી લાગે છે? હજી તપાવવી પડે ને થોડી. તો પણ આ તપવાની જ છે ને હજી. તલ તપી નાખશું. લાગે છે સારી. કેવી લાગે છે? સારી લાગે. અને તપાવવી પડે હે ને. થોડીક તપાવવી પડે. થઈ છે સારી. નથી સારી થઈ છે. બધી કાચરી કરતા સારી લાગે. સારી લાગે છે. તો આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ.